નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટ સેવા સાથે સંકળાયેલી એમટીએસનું બજેટ વાર્ષિક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 20 કરોડના વધારા સાથે 1011 કરોડનું બજેટ છે તે એમટીએસ દ્વારા રજૂ કરાયું છે। આ બજેટ થકી અલગ અલગ જોગવાઈઓ છે તે કરવામાં આવી છે, જેમાં અમદાવાદીઓને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ગ્રાન્ટો છે તે આગામી દિવસોમાં એમટીએસમાં જે બસો વધારે ડબલ ડેકરની લાવવાની છે, એસીવાળું બસો સાથે એઆઈ ટેકનોલોજી સાથે સજ્જ તમામ વસ્તુઓને લઈને જે જોગવાઈ કરવામાં આવી છે તે મામલે શું કહી રહ્યા છે એમટીએસ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ, તેમને સાંભળો। અને 1600ની આજુબાજુમાં બસો કરવાના છીએ, એ પ્રમાણે એની અંદરની સુવિધામાં ઉમેરો કરીએ છીએ। એમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 9 કરોડની ડબલ ડેકર 4 નવી બસો અમે લેવાના છીએ। દરેક ઝોનના અંદર પ્રી બસ શેલ્ટર બનાવવાના, જેનો અંદાજિત ખર્ચ 2 કરોડ છે, જે 15મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી લાવવામાં આવશે। સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ એક એવું ચાલુ કરવાના છે, જેનાથી કે સ્ટાફનું અને જે ડ્રાઈવર કંડક્ટરોના બિહેવિયર લોકો સાથે કેવા રહે એની ટ્રેનિંગ ચાલુ કરવાના છે। એનો ખર્ચ 20 લાખ રૂપિયા જે અમારો એમટીએસના ખર્ચમાંથી લેવાના છે। જમાલપુર ડેપોનું જે જૂનું બિલ્ડિંગ છે, જ્યાં દર વખતે આપણે આ કરતા હતા, એ જર્જરિત હોવાથી એને ત્યાં ખસેડી અને નવું બિલ્ડિંગ બનાવવાનું એનું એક આયોજન કરેલું છે। અને જે અત્યારે પ્રદૂષણની વાત ચાલે છે, પ્રદૂષણની એમાં નવી એસી બસોના અંદર જે પેસેન્જર બેસે એમાં જે એક પ્યુરિફાઈ મૂકવાના છે, એર પ્યુરિફિકેશન, જેનાથી અંદર જે સ્મેલ હશે કે બેડ સ્મેલ કે જે ના આવે એ એના અંદરથી સાફ રહેશે। એનું બી એક આપણે અંદર પ્રોવિઝન કર્યું છે। અંદાજિત નવી 70 બસોના અંદર એનો ઉપયોગ કરવાના છે। અને એઆઈ આધારિત જે નવી બસો આવશે એનું સંચાલન થાય એ પ્રમાણેનું એક નવું સોફ્ટવેર ડેવલપ કરવાના છે। અને એના આધારે એના અંદર 3 કરોડનો ખર્ચ થશે એ બી કર્યું। એમ ટોટલ અત્યાર સુધીમાં જે ખર્ચ કરેલો હતો, એમણે જે બજેટ મૂક્યું હતું એ 991 હતું, એમાં ઉમેરો કરી અને 1011નું આપણે આ બજેટ મૂકીએ છીએ। અને એના અંદર ટોટલ 20નો વધારે કરી અને 15મી નાણાં પંચના અંદરથી 17 કરોડ મળવાના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ મળશે। એમ ટોટલ 20નો સુધારો કરીએ છીએ અને આ ટોટલ બજેટ 1011 કરોડનું મૂકવામાં આવે છે। ટ્રાન્સપોર્ટ મેનેજર રજૂ કરેલા બજેટમાં કેટલા સુધારા, કેટલી નવી બસો, કેટલા નવા રૂટ અને કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે કરવામાં આવશે? પીએમ સાહેબના જે બજેટ આવ્યું હતું એના અંદર અમે સુધારાના અંદર 4 નવી ડબલ ડેકર બસનો ઉમેરો કરીએ છીએ અને દરેક ઝોનના અંદર એક નવા બસ સ્ટોપ જે ટ્રીની સાથે બનાવેલા હશે એ પ્રમાણેના એક બસ સ્ટોપનો અંદર સમાવેશ કર્યો છે। જે અત્યાર સુધી 800ની ઉપરની બસો ચાલતી હતી એ બસોના અંદર 1600 બસો પીએમ સાહેબે એમાં ઉમેરો કરેલો છે। અત્યાર સુધી અમદાવાદ શહેરમાં નવી 1600 બસ દોડી શકે એ માટે અને બસોની વ્યવસ્થા સારી રીતે ચાલી શકે એના માટે એઆઈના આધારિત રૂટ કઈ રીતના બનાવવા એના માટેનું એક સોફ્ટવેર ડેવલપ કરવાનું છે। અને એના અંદર નવી આ જે એસી બસો આવશે, એસી બસોના અંદર એક પ્યુરિફાઈ મૂકવાનું છે, જેના આધારે અંદર થતી દુર્ગંધ છે અથવા તો જે વાતાવરણના અંદર કંઈ તો એનું બી એ શુદ્ધિકરણ કરશે એ પ્રમાણેનો પ્રયત્ન કરી અને આ વખત ટોટલ 20 કરોડનો અંદર ઉમેરો કર્યો છે અને ટોટલ આ વખતનું બજેટ 1011 કરોડનું થઈ અને આ વખતનું મૂક્યું છે। આપણે સાંભળ્યા આજે જે બજેટ રાખવામાં આવ્યો, જેમાં 20 કરોડના સુધારા વધારા સાથેનો વધારો કરીને
1011 કરોડનું બજેટ છે તે એમટીએસ માટે આજે રજૂ કરવામાં આવ્યું, ત્યારે આને જ લઈને આ જે બજેટ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.